તો આજે ઘરે કોઈ હતું નહીં ને મારે એકલાને ખાવાનું બનાવવાનું હતું, તો આજે મારે બનાવવાની છે રજવાડી ખીચડી. તો આ બધી વસ્તુ સુધારીને ગેસ ઉપર તેલ મૂકી દીધું છે. તેલ આવી જાય એટલે માથે નાખવાની રાઈ ને પછી નાખવાની હિંગ. મિક્સ થઈ જાય એટલે માથે સુધારેલ ડુંગળી નાખી દેવાની ને પછી ચમચાથી હલાવી નાખવાનું ને ઘડીક પાકવા દેવાની. ડુંગળી પાકીને પીળી થઈ જાય પછી માથે નાખવાના બટેકા ને પછી એને ચમચા વડે હલાવીને મિક્સ કરી દેવાનું ને પછી એને ઘડીક પાકવા દેવાનું. પછી નાખવાના સુધારેલા લીલા મરચા અને એની માથે નાખવાના માંડવીના દાણા. પછી એને મિક્સ કરીને હલાવી નાખવાનું પછી પાકવા દેવાનું ઘડીક. પછી નાખવાના ટમેટા ને માથે નાખવાના ચોખા ને હળદર નાખવાની ને પછી માથે નાખવાનું મરચું ને પછી નાખવાનું નિમક ને માથે નાખવાનું પાણી. તો ખીચડી ખાતા વાર ન લાગે પણ બનાવવામાં કેટલી વાર લાગે. આ જો ગરમી થઈ જાય. ઘડીક આપણે પાકવા મૂકી છે, પાકી જાય પછી હું તમને બતાવું કેવી બની આપણી ખીચડી. આપણી રજવાડી ખીચડી પાકી ગઈ છે અને માથે હવે નાખી દે ધાણા. તો આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર ને મને લાગી છે ભૂખ. તો હું ખાઈ લઉં ત્યાં સુધી મારા મિની વ્લોગને લાઈક, કમેન્ટ અને શેર કરી દેજો.